એનો મેસેજ હતો પીપલ ટુ ધી હિન્દુત્વ, હિન્દુના લોકો ઉપર હતું કે ભાઈ 140 માંથી 85% જે છે એ હિન્દુ છે. હિન્દુ તો તમે લોકો અત્યારે વિશ્વભરની જે કઈ પરિસ્થિતિ છે તમે જાણો છો. કોંગ્રેસે કીધું કે 22મી તારીખે રાષ્ટ્રવ્યાપી આપણે આંદોલન કરશું અને આ હિન્ડનબર્ગ જે છે એ બરાબર છે ને સેબીનો કઈ ગોટાળો છે ને અદાણીનો કઈ ગોટાળો છે. ભલા માણસ, તમને આપણામાં ભરોસ નથી અને ગામ કે એ જ સાચું હોય છે. અને હવે કે જેનું પૃષ્ઠભૂમિ એટલે કે એના પરિવારમાં કોઈ બેકગ્રાઉન્ડમાં કોઈ રાજકારણી ન હોય એવા 1 લાખ લોકો આવો વેલકમ મારે તમને ઉમેદવાર બનાવવા છે. આ બુદ્ધિનો ખેલ છે. આ કિસાનોને આપણે એમ જ કે તમે ડુંગળી વાવો, લહણ વાવો, રીંગણા વાવો, ઘઉં વાવો, એ છોડો. એક વખત આ એક જ ઘાણવો કાઢો તમે, મોટો તમે તવો મૂકી દો, થોડાક છે ને મરચા ના કરો, થોડાક મેથી ના કરો, થોડાક બટેટા ના કરો, પણ એક ઘણો કાઢ નાખો ડખો મટે. પશ્ચિમ બંગાળમાં એટલે કલકત્તામાં અત્યારે જે એક નર્સિસ ડોક્ટર સાથેની બની છે ઘટના, એ ઘટનાને કેન્દ્રમાં રાખીને, કારણ કે મૃત્યુથી હોઠ સહુના હેઠા કરી શકું છું ને મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી તો સંજીવની છે, ઘાયલ શાયર છું, પાળિયાને બેઠા કરી શકી છું. હાલ ભારત દેશ પોતાનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને દેશ જે છે તિરંગાના રંગે રંગાયો છે. અને દેશમાં જે આજે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત ભાષણ આપ્યું અને ઇતિહાસનું સૌથી લાંબુ ભાષણ આપ્યું અને અનેક મુદ્દાઓ જે છે ત્યાંથી આપવામાં આવ્યા અને દિવસ દરમિયાન તેની ચર્ચાઓ રહી. ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આજે દેશ છે તે પોતાનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીએ જે ભાષણ આપ્યું, ઇતિહાસનું સૌથી લાંબુ ભાષણ, તેમાં અનેક મુદ્દાઓ જે છે ચર્ચિત રહ્યા. નારી સુરક્ષાની વાત હોય કે પછી સેક્યુલર સિવિલ કોડની વાત હોય, અનેક વાતો ત્યાંથી કરવામાં આવી. સર, સૌપ્રથમ તો આ ભાષણને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા અને ભાઈ લાલજીભાઈ દેસાઈ વગેરેએ જે રીતે કરુણાંતિકાઓને ધ્યાને મુદ્દો હાઇલાઇટ કરી અને કોંગ્રેસને સંજીવની આપી, એવી રીતે આજે વડાપ્રધાને 98 મિનિટની એની જે સ્પીચ હતી એના દ્વારા લોકસભામાં વિપરીત પરિણામ આવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીના લોકો દેશભરમાં સુન્ન મુન્ન હતા ને એને સંજીવની બક્ષી છે. પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટીના લોકોને એમ હતું કે હવે આપણે કયા મુદ્દા સાથે પ્રજાની વચ્ચે જશું. આજે નરેન્દ્ર મોદીએ બ્લુ પ્રિન્ટ એની આપી દીધી. 98 મિનિટ આપે કીધું એમ સૌથી લાંબામાં લાંબુ 98 મિનિટનું એનું પ્રવચન હતું. પણ એમાં 70 મિનિટ જે હતી એ આપણી દ્રષ્ટિએ જોઈએ તો રૂટીન હતી. આપણને લાગ્યું ફ્લોપ જશે 70, એટલે આ તો ક્લાઇમેક્સ છે ને એ સુપર ડુપર થઈ ગયું. બાકી 70 મિનિટ સુધી તમને એમ લાગ્યું કે આનો શું મતલબ, કારણ કે આપણે બધા રોજ એને સાંભળતા હોય એવી જ બધી વાતો હતી. પણ છેલ્લી જે T20ની લાસ્ટ ઓવર હોય એમાં જેમ બેટ્સમેન ચોક્કા છક્કા વાળી કરે એવી રીતે છેલ્લી 20 મિનિટના એના પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ જે મુદ્દાને ટૂંકમાં આવરી લીધા, એનાથી એ ડિબેટ જે હવે એ ડિબેટનો વિષય બન્યો, દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો અને હવે પછી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ કેવી હશે એનો બન્યો. લોકો વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી લોકો શું કહી શકે, આ બધી જ વાત એમાં આવરી લીધી નરેન્દ્ર મોદીજીએ. જુઓ, વાત તો એણે અનેક બાબતો કરી, પણ તમે જુઓ આપણો સ્વભાવ એટલે સમૂચા દેશનો આમ કહું તો સ્વભાવ કેવો છે, સારી બાબતોમાં ઓછું ધ્યાન જાય અને બીજી ખરાબ નથી પણ વિવાદાસ્પદ છે તો એમાં વધુ જાય છે. જો સારી બાબતો એટલે હું આપને કહું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કીધું કે મેં દેશ પાસેથી સુઝાવ માંગ્યા હતા, સમૂચા દેશ પાસેથી, કે ભાઈ દેશને મહાસત્તા બનાવવી હોય તો શું કરવું જોઈએ, તમે અમને વિગતમાં આપો, જણાવો. અને એણે કીધું કે ભાઈ લાખો કરોડો લોકોએ અમને મોકલ્યા, અગણિત લોકોએ મોકલ્યા અને એમાંના કેટલાક સાર એણે કીધાય ખરા જે દેશ માટે ઉત્તમ છે, સારું છે. તમે જુઓ ડિબેટમાં પણ ચર્ચાનો વિષય એ નથી થતો. કયા કયા મુદ્દા કીધા? એણે કીધું કે આપણો દેશ છે એ દુનિયાનો સૌથી મોટો સ્ટીલ કેપિટલ બની શકે તેમ છે. આ વાત છે, સુઝાવ છે. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગનો હબ પણ આપણો દેશ બની શકે એમ છે.
પછી સુપર ફૂડ એટલે કે ઓર્ગેનિક ફૂડ્સ. હવે દુનિયાભરના લોકોને ખબર પડી ગઈ કે રાસાયણિક બધું ખાવા પીવાથી આપણને કેન્સર ઇત્યાદિ થાય છે. એના કરતાં ઓર્ગેનિક ફૂડ જો મળતું હોય તો વધુ સારું. તો આપણા દેશ સિવાય વિશ્વભરમાં ક્યાંય એવી ઉપલબ્ધિ નથી, કારણ કે આપણો દેશ છે ને સમતોલ ઋતુવાળો છે. દુનિયાભરમાં એવું છે 6 મહિના વરસાદ પડે, 6 મહિના દુષ્કાળ પડે, કોઈક દી ક્યાંક હોય, કોઈક દી ક્યાંક હોય. ભારત જ એકમાત્ર એવો દેશ છે. આમ જુઓ તો શિયાળો, ચોમાસું, ઉનાળો જે કંઈ છે એ ઋતુગત આવે, 3-4 મહિના આવે ને બિલકુલ વ્યવસ્થિત આવે મોટા ભાગે એમ. એટલે આપણે ઓર્ગેનિક ફૂડનું પણ સારામાં સારું કામ કરી શકીએ એમ છીએ. પછી વડાપ્રધાનશ્રીએ કીધું કે લઘુ ઉદ્યોગો જે છે એને ઓછામાં ઓછા કાયદાનો ઓછામાં ઓછો સામનો કરવો પડે, બને ત્યાં સુધી કોઈ અવઢવ ન રહે એવી પણ મારી વ્યવસ્થા છે, એવું લોકોએ સુઝાવ આપ્યો છે. અને બીજું આયુર્વેદિક ઔષધિ, એનું તો આપણે વિશ્વ કક્ષાનું સૌથી મોટું દેશ બની શકીએ એમ છે એક્સપોર્ટ કરનારો. કારણ કે જડીબુટીઓ સહિતની જે આપણા દેશમાં પ્રાકૃતિક સંપદા છે એ બીજે ક્યાંય તો એટલું છે નહીં. એટલે હવે એ જો આપણે જડીબુટી એટલે કે આપણા કિસાનોને આપણે એમ જ કે તમે ડુંગળી વાવો, લહણ વાવો, રીંગણા વાવો, ઘઉં વાવો, એ છોડો, એ તો ઠીક જ છે. હવે એને તમે એમ કહો કે તમે છે ને આયુર્વેદિક રીતે ઔષધિ વાવો અને તમારી આવક 2-4 ગણી વધારે છે. જે આપણે કહીએ ને બમણી આવકની એની જે વાત છે ને, એ બમણીની 4-5 ગણી થાય. કઈ રીતે કે તમે જો ઔષધિ વાવો તો અમે એનો એક્સપોર્ટ કરી આપશું, એમ નરેન્દ્ર મોદીનું કહેવાનું છે. અને લોકોએ પણ એવો સુઝાવ આપ્યો છે કે તમે જો એને જે લોકોની પાસે જેવું વાતાવરણ હોય એટમોસ્ફિયર એવું તમે એને વાવેતર કરવાનું કહો તો એની આવક વધી જાય. આ વાત પણ એણે કરી. પછી એણે કીધું આપણો દેશ કેટલો મહાન છે કે આપણે G27 એનું પણ આપણે અહીંયા G20 નું પણ આપણે અહીંયા આયોજન કરી બતાવ્યું. ગ્લોબલ વોર્મિંગનો જે ઇન્ડેક્સ આખા વિશ્વએ નક્કી કરેલો છે કે આટલું હોય, જે ઓક્સિજન ઉત્પાદન કરવાની વાત છે, પ્રદૂષણ ઓછું કરવાનું, એમાં પણ આપણો દેશ સૌથી આગળ છે. બાકી બધાએ વાતો કરી, આપણા દેશે સાબિત કરી દીધું એમ. પછી આપણે અત્યાર સુધી શું છે, મેડિકલ સહિતના જે લોકો ભણવા જાય છે, 10-1 લાખ 2-2 લાખ લોકો પરદેશ ભણવા જાય છે, તો એણે એમ કીધું કે આપણે ભૂતકાળમાં જે બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતું એવી જ આપણે, અને અત્યારે તો નાલંદાને પડી પાછું એને ઊભી કરી છે નો ડાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, પણ એમાં એવા ગુરુજનો રાખો ને એવું એનું કૌવત બતાવો કે વિશ્વભરમાંથી લોકો અહીંયા ભણવા આવે, આપણે જવું ન પડે એમ. એ વાત પણ એણે આજે કરી છે. પછી એણે એમ કીધું કે અમે 5 વર્ષમાં, આગામી 5 વર્ષમાં 75,000 બેઠકો મેડિકલની વધારશું, 75,000 વધારશું, બરાબર છે. અને એણે વિશ્વને એમે કીધું કે તમે ભારતના વિકાસથી, એટલે બાંગ્લાદેશ સહિતના લોકોને કીધું, ભારતના વિકાસથી તમે લોકો ટેન્શન અનુભવોમાં, અમારો વિકાસ જે છે, ભારતનો વિકાસ એ વિશ્વ માટે થઈને ઉત્તમ છે, કારણ કે અમે યુદ્ધના માણસો નથી, અમે બુદ્ધના માણસો છીએ. એટલે તમે ચિંતા ન કરો. બીજું તમે કરશો કે ન કરશો, અમારી આગળ વધવાની છે. એ તો એણે કીધું અમે જે પ્રણ લીધું છે કે અમારે મહાસત્તા બનવું છે તો બનીને જ રહેશું, પણ અમારી મહાસત્તા બનવાથી તમારી ઉપર કોઈ જોખમ નથી, એવો મેસેજ પણ એણે આપ્યો. પછી એણે કીધું ભારત જે છે એ અત્યારે 5G તો હતું, હવે 6G તરફ જઈ રહ્યા છીએ. એટલે એ અને સેમી કન્ડક્ટર એ વિશ્વભરમાં જે અત્યારે આપણે ચીન સહિતના લોકો ઉપર આધારિત છીએ, એને બદલે હવે આપણે સેમી કન્ડક્ટર પણ અહીંયા બનાવવા માંડી જશું. અને એણે એમ કીધું કે કોર્ટમાં જે વિલંબિત ન્યાય મળે છે, વર્ષો સુધી ચુકાદા નથી આવતા, એ ચુકાદા પણ હવે ઇમિડિયેટલી આવે. એટલે અમે ન્યાયનું રિફોર્મ કરવા માંગીએ છીએ, નવેસરથી એક ન્યાય પ્રણાલી, ન્યાય સંહિતા એવી બનવા માંગે કે બને ત્યાં સુધી ન્યાય તમને ઝડપી મળે. આમ તમે જુઓ, આ બધા મેં તમને જે ગણાવ્યા એ મહાસત્તાને છાજે એવા સારા મુદ્દા હતા. પણ તમે જુઓ, ડિબેટથી માંડીને બધી જ જગ્યાએ આના ભાગ્યે જ ઉલ્લેખ થશે. કારણ શું છે, આપણા બધાનો આમે સ્વભાવ કુથલીખોર છે. તમે જુઓ તો ક્યાંક વિવાદ હોય તો ટોચ મારીએ, ક્યાંક તમને એમ લાગે કે અહીંયા ઘાવ થયો છે તો હાલો એને ખોતરીએ, એમ નહીં કે મલમ લગાડીએ. નહીતર વાત તો આ છે કરવા જેવી તો ખરેખર કે આ શું છે એમ, ભલે બ્લુ પ્રિન્ટ છે પણ એ સારી વાત છે, પણ એના તરફ ઓછું ધ્યાન જાય છે. ખેર, પણ આજે આ બધી વાત મેં કીધું ને 70 મિનિટમાં કીધી. હવે આવે છે બીજી 20 મિનિટની વાતો, જેને કારણે આપણે ડિબેટ કરીએ છીએ અને જગતભરમાં ડિબેટ ચાલી રહી છે. એ 20 મિનિટ શું છે, એમાં એણે 2-3 વાત બહુ સરસ કરી છે. અને એ આમ જુઓ તો દેશના હિતમાં જ છે, પણ એને વિપક્ષની ચશ્માથી તમે જુઓ તો તમને એમ લાગે કે એની ઉપર એણે પ્રહાર કર્યા. એણે પહેલાં એમ જ કીધું કે જુઓ ભાઈ, જો 40 કરોડ લોકો ભારતના, એ લોકો જે તે સમયે 150 વર્ષની ગુલામીને પણ પાર કરીને અંગ્રેજોને હરાવીને આઝાદી મેળવી શકતા હોય, ત્યારે આપણી જનસંખ્યા 40 કરોડ હતી. તો અત્યારે તો આપણે 140 કરોડ છીએ.
એક એક સંકલ્પ આપણે લઈએ, એક એક સંકલ્પ તો 140 કરોડ જે થાય એટલા સંકલ્પો થાય શું ન કરી શકીએ. એટલે એને જનતાને જોડી અને તમે જો આનો બિટવીન ધી લાઇન્સ વાંચવાની બહુ મજા છે. હંમેશા અખબારોમાં તમે જુઓ જે સમાચાર છપાય છે ને એને એના માટે એક વર્ડ શબ્દ છે બિટવીન ધ લાઇન્સ. બે લાઇનની વચાળે નહીં છપાયેલું સત્ય. અને આ તમે ને હું જે વાંચીએ છીએ એ છુપાવેલું સત્ય વાંચીએ છીએ, છપાયેલું નહીં, છુપાવેલું સત્ય. એટલે બિટવીન ધ લાઇન્સ એણે 140 કરોડ લોકોને જોડવાની જે વાત કરી શું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે હિન્દુત્વના મોજા ઉપર તેઓ શ્રી ગયા હતા, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મોજા ઉપર. પણ કમનસીબે જે ગણો તે ઉત્તર પ્રદેશથી માંડીને બીજી બધી જ જગ્યાએ એને થોડી સીટો કમ મળી અને જે 400 પારનો નારો હતો એને બદલે 240 અટકી ગયા અને અત્યારે કાંખ ઘોડીથી એને સરકાર ચલાવવી પડે છે. એ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. અત્યારે તમે જુઓ નરેન્દ્ર મોદીનો આ સ્વભાવ નથી કે એ કોઈને દાઢીમાં હાથ નાખવો પડે, પણ અત્યારે સ્થિતિ છે. તો એ એમ કે છે નરેન્દ્ર મોદી કે 140 કરોડ લોકો એટલે કે એમાં 85% હિન્દુ છે. જો આમાં બિટવીન ધ લાઇન સમજો તો જે લોકો વિરોધી છે એ તો છે જ. એટલે સમજીને બગડેલા કોઈ દી સુધરે નહીં. અનાયાસે કંઈક થઈ ગયું હોય તો સંભવ છે. એટલે એણે એમ કીધું કે જો 140 કરોડ બોલ્યા, ભલે 140 કરોડ, પણ એનો મેસેજ હતો પીપલ ટુ ધી હિન્દુત્વ, હિન્દુના લોકો ઉપર હતું કે ભાઈ 140 માંથી 85% જે છે એ હિન્દુ છે. હિન્દુ તો તમે લોકો અત્યારે વિશ્વભરની જે કઈ પરિસ્થિતિ છે તમે જાણો છો કે દેશમાં જુઓ, દુનિયામાં હિન્દુ જ એકમાત્ર એવી કોમ્યુનિટી છે કે એને આખા વિશ્વમાં ભારત સિવાય ક્યાંય સલામતી છે નહીં. કોઈ દેશ નથી જ્યાં એને આશ્રય મળી શકે. નેપાળ હતો આપણે ખોઈ નાખ્યું, એની જગ્યાએ એની રીતે ખોવાઈ ગયું, તો કોઈ છે નહીં. બાકી બધા ધારો કે મુસ્લિમ્સ તો એ 56 દેશ છે, એમાં ગમે ત્યાં જઈ શકે રહી શકે એમ છે. બલકે આનાથી વિશેષ સારું ને તો કટ્ટર મુસ્લિમ જે છે એના તો વાત છે, ઇસ્લામિક વાતો છે. તો એ નરેન્દ્ર મોદી એમ કે છે આજના આ પ્રવચનમાં કે હે 85% હિન્દુઓ અને બીજું 15% જે વિધર્મીઓ છે એ બધા જ નહીં, પણ એમાંય જે મોટા ભાગના લોકો તો દેશ પ્રેમી છે જ, એને પણ કીધું. એટલે 140 કીધા, નહીં કે હિન્દુ મુસ્લિમ. જે લોકો હિન્દુસ્તાનની સલામતીમાં એને માને છે કે રહે છે એને કીધું કે તમે લોકો ધારો, ઠાન લો તો ક્યાં નહીં હોતા હે, માન લો તો હાર હે, ઠાન લો તો જીત હે. તો તમે લોકો જો એવું ધારી લો તો અત્યારે જે મુશ્કેલી ધારો કે પડી 240 અટકી ગયા, ભવિષ્યમાં એવું ન થાય. કારણ કે એણે શું કીધું આજનું પ્રવચનની શરૂઆતમાં કે હું 2047 ની મહાસત્તા બનાવવા માટે થઈને હું 27/, કે છે ને, હું એવી રીતના 27/8, હા, હું 24 કલાક 8 દિવસ 24 કલાક કામ 27/4 હા એવું છે ને એમ. તો એવું કામ હું કરવા માંગુ છું અને હું 3 ગણી, અમારો ત્રીજો કાર્યકાળ છે તો હું 3 ગણી મહેનત કરવા માંગુ છું. પણ તમે મને સહયોગ આપો અને જે કઈ ભૂલ થઈ હોય, આનું ગુજરાતી બોલ્યા ભલે જુદું, એનો અર્થ આ હતો કે ભૂતકાળમાં તમારાથી જે થઈ ગયું ને અમારાથી પણ જે થઈ ગયું, બે ઘડી માની લ્યો. કારણ કે એમાં વાંક એનો થોડોક હતો નરેન્દ્ર મોદીનો. આપણે એને અહમ કયો કે જે કયો પછી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ટિકિટના ઇધર ઉધર કરો, જે ગણો તે. પણ હવે એમ કે છે કે હવે જે થયું તે માની લ્યો. નવી ગલી નવ દાવ, અને એને કીધું ખરું કે હવે ક્યારેક ક્યારેક જેની કોખમાં વિકૃતિઓ પલપે છે, એટલે કે જેના મન મસ્તિષ્કમાં વિકૃતિ છે, દેશ પ્રત્યેની દાજ નથી, એવા લોકોએ જે ખેલ બગાડ્યો એટલે આપણે પહેલે નવેસરથી શરૂ કરવું પડશે એવું પણ બોલ્યા. એનું ગુજરાતી આ છે કે જે 2009 થી 2014 સુધીમાં જે હિન્દુત્વ આપણે નરેન્દ્ર મોદીનો ઓરા જે હતો અને જે લોકોએ ભરપૂર એને ટેકો આપ્યો હતો ને એકમાત્ર એવી સરકાર બની હતી જે કોઈના પર ટેકા વગર બિન કોંગ્રેસી સરકાર એ લગાતાર 3જી વાર આવી હતી, પણ આ વખતે તો કાકઘોડી કરવી પડી. એટલે નરેન્દ્ર મોદીએ કીધું કે ભાઈ તમે જે ભૂલ થઈ હોય અમે નવેસરથી શરૂ કરશું, નવી ગલી નવો દાવ, તમે જ્યાંથી ભૂલ્યા ત્યાંથી સવાર એમ તમે કરો. તો કહેવાનો આશય એ છે કે આ નરેન્દ્ર મોદીનું આજનું જે પ્રવચન, હજી બીજા 2-4 મુદ્દા તો અનેકો છે, પણ હું તમને કહું માણસ નેતૃત્વનો જે કે ને એ કેવો હોઈ શકે. અત્યંત નિરાશામાં ધકેલાયેલી ભારતીય જનતા પાર્ટી, કારણ કે લોકસભાની ચૂંટણી તમે આપણે બધા અહેસાસ કરીએ છીએ, ક્યાંય કોઈ માણસ એવું પ્રવચન કરવા માટે થઈને નથી પ્રેરિત થયો કે લોકો એને સાંભળવા કાન બઠા થઈને ઉભા રહે. બધા અત્યારે પણ મનોમંથન શું ચાલે, નરેન્દ્ર મોદી બોલ્યા તે ચાલે છે. બધાને એમ છે કે કઈ રીતે ફેલ ગયું ભાજપ,
જો ચર્ચાનો મુદ્દો એ જ છે, ભાજપ ફેલ કઈ રીતે ગયું. એટલે નરેન્દ્ર મોદીએ કીધું આજના પ્રવચન થકી, આપણા જ રાજકોટના કવિ ઘાયલ સાહેબ છે, અમૃત ઘાયલ, એની પંક્તિ એમાં અનુરૂપ લાગે એટલે તમને કહું છું કે નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું, નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું, મથું છું હર પળે હળવો થવા મબલક વિવશ છું હું, અને કોઈ કાંઈ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું. આ તો કલાકાર છે. કાંઈ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું, હજી જન્મો નથી એવા ભગીરથની ધગશ છું હું. હું એ આઈટમ છું. નરેન્દ્ર મોદી એમ કે છે કે જે લોકો અત્યારે નિરાશામાં ગરકાવ થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીને, એને ખબર નથી મારા કોથળામાં કેટલા બધા બિલાડા છે, હું ગમે ત્યારે કાઢું, એમ મારું કહેવાનું છે. એટલે એણે આજે ઈ સાબિત કરી દીધું કે ભાઈ તમે એવું ઘોર હતાશા નિરાશામાં ન થાવ. દુનિયામાં કે ને કે ભાઈ હજી અનેક વિકલ્પો આગળ છે. હાર જીત કે આગે ડર કે આગે જીત છે. તો એના જેવું એને આજે કીધું. આ મેં તમને પેલી પોર્શન કીધું કે એને થોડુંક પોતાને ભારતીય જનતા પાર્ટીને અપગ્રેડ કરવા માટે વાત કરી, પણ પછી જે 4-5 મુદ્દા સૌથી વધુ ચર્ચિત બની રહ્યા છે એ શું છે એ તમને કહું, અને એ પણ બહેતરીન વાત છે. એણે પેલા એમ કીધું, જો વિપક્ષોની પેલા તો પ્રહાર કર્યો વિપક્ષો ઉપર કે ભાઈ વિપક્ષો જે છે એ નકારાત્મક એટલે નેરેટિવ એણે એવું એક સેટ કર્યું છે. દુનિયામાં જાણે કંઈ સારું થતું જ નથી. સરકાર હોય કે ભારતના કોઈ પણ લોકો હોય, બધું જ ખરાબ જ થઈ રહ્યું છે. અને બીજું કે એ લોકો એમ માને છે કે જે વિશ્વના કેટલાક લોકો આપણા ટીકાખોર, ભારતના ટીકાખોર લોકો કે એને લોકો સાચું માને છે. હું દાખલો આપું તમને. હિડનબર્ગનો હમણાં જે રિપોર્ટ આવ્યો અદાણી વિશેનો અને સેબી વિશેનો, તો હવે શેર બજારમાં એની અસર ન થઈ. તમે વિચાર કરો, જે લોકો કરોડો રૂપિયાનો ટર્નઓવર કરે એમાં પાવલાનો ફેર બહુ ન પડ્યો, તો પણ કોંગ્રેસે કીધું કે 22મી તારીખે રાષ્ટ્રવ્યાપી આપણે આંદોલન કરશું, અને આ હિડનબર્ગ જે છે એ બરાબર છે, ને સેબીનો કઈ ગોટાળો છે, ને અદાણીનો કઈ ગોટાળો છે. ભલા માણસ, તમને આપણામાં ભરોસ નથી, અને ગામ કે એ જ સાચું હોય છે. અને હવે તો હિડનબર્ગનો પોતાનો હિડન એજન્ડા બહાર આવી ગયો કે તમારે શું ઈચ્છા હતી, શું તમે કરવા માંગો છો, કે તમે આવું કરીને પૈસા કમાવા માંગો છો અને ભારતની ઇકોનોમીને આડાવડા કરવા માંગો છો. તો નરેન્દ્ર મોદી એમ કહે છે કે જે લોકો આવા નેરેટિવ એટલે કે નકારાત્મક સોચ જેની છે ભારત વિશેની, એવા લોકો અને નિરાશ લોકોની સામે તમે જુઓ એનો બેડા ગર્ક કરો. અને બીજું, એ લોકો જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારીઓને તો આપણી ફડક ધાક રહેવી જ જોઈએ, અને એક પણ ભ્રષ્ટાચારી છૂટવો ન જોઈએ. એ આપણે જાણીએ છીએ કોના વિશે એને વાત કરી છે. બીજું, હવે જે સૌથી ચર્ચિત મુદ્દો થવાનો ને થઈ રહ્યો છે તે કોમન સિવિલ કોડ. હવે કોમન સિવિલ કોડને અત્યાર સુધી આપણે લોકો માનતા હતા કે ભાઈ આ એક છે ને સમાન નાગરિક સંહિતા, આપણે એમ માનીએ છીએ. નરેન્દ્ર મોદીએ આજે એમાં એક શબ્દનો બહુ બુદ્ધિપૂર્વકનો પ્રયોગ કર્યો. એણે કીધું કે આ કોમન સિવિલ કોડ નથી. આઝાદીથી આજ સુધીમાં આ જે ચાલ્યો છે એ કોમ્યુનલ સિવિલ કોડ હતો, રાધર છે કોમ્યુનલ, કોમન નહીં. કારણ શું છે કે સેક્યુલરના નામે, એટલે કે તમે આ કોમન સિવિલ કોડના નામે શું કર્યું, જે વિધર્મી છે અથવા તો કોઈ એક કાસ્ટ છે એને તમે મેક્સિમમ લાભો આપવા માંગો છો. આ દેશમાં તમે જુઓ વકફ બોર્ડ, વકફ બોર્ડ એમ કહી દે કે આ મકાન, અત્યારે જે આપણે ચર્ચા કરી છે, વકફ બોર્ડ ધારો કે એમ કહી દે કે આ મારું છે, તો હું આ મકાન મારું છે એ સાબિત કરવા કોર્ટમાં જઈ ન શકું. આવો કાયદો છે અત્યારે હાલ. ધારો કે વકફ બોર્ડ, તમે હું અત્યારે ચર્ચા કરવા બેઠા છીએ અને આ મકાનમાં વકફ બોર્ડ કોઈ પણ સાહેબ કહી દે કે આ મકાન વકફ બોર્ડની માલિકીનું છે, તો અત્યારે સ્થિતિ એવી છે કે હું કોર્ટમાં જઈ ન શકું, મારે દઈ દેવું પડે કે હા ભાઈ તમારું છે એમ. એના માટે થઈને વકફ બોર્ડની જે કેટલાક સુધારાના જે નિયમો હમણાં 2-4 દિવસ આપણે જોઈએ છે, ગયા પાક્ષિકમાં લોકસભામાં સરકારે કાયદો રજૂ કર્યો કિરણ રિજિજુએ, અને અપેક્ષા હતી એ પ્રમાણે બધાએ વિરોધ કર્યો વિપક્ષોએ, એટલે એ જેસીબીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં વહી ગયું. ટૂંકમાં હવે પછી જે થાય તે. એટલે એણે એમ કીધું કે ભાઈ આ દેશમાં કોમન સિવિલ કોડના નામે એક ચોક્કસ કોમ્યુનિટીને આગળ ધરવા માટે તેને બધી છૂટછાટ આપવામાં આવી છે. અને જેના નામે આ દેશ છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન, તો હિન્દુસ્તાન તો હિન્દુનું તો કોઈ છે જ નહીં એમ કહે તો ચાલે. તો એ એમ કે છે કે ભાઈ કોમન સિવિલ કોડ નામ તો છે પણ ક્યાંય કોમન તો ક્યાંય દેખાતું નથી, બધે વિપરીત દેખાય છે. એટલે અત્યારનો જે કોમન સિવિલ કોડ છે એ કોમ્યુનલ સિવિલ કોડ છે, કોમન નથી. અને પછી એક જાદુગરી પાછી ઓર એણે કરી.
એણે કીધું કે આપણા દેશમાં કારણ શું છે, જાદુગરીના શબ્દ કહેતા પહેલાં કહું, નરેન્દ્ર મોદીનું અત્યાર સુધીનું જે કોમન સિવિલ કોડ લાવવાની કોશિશ છે એ ભારતીય જનતા પાર્ટીના રામ મંદિર જેવો એજન્ડા છે. અને મોટાભાગે તમે કોમન સિવિલ કોડ કયો એટલે બધા જ એમ સમજે કે ભાજપ હવે હિન્દુત્વ તરફ જ જાય છે, એટલે મુસલમાનને મુશ્કેલી. નરેન્દ્ર મોદી આજે બુદ્ધિ વાપરી છે. એણે એમ કીધું કે આપણે કોમ્યુનલ સિવિલ કોડની જરૂર નથી, આપણે સેક્યુલર સિવિલ કોડની જરૂર છે. જુઓ, કોમન શબ્દ બદલે સેક્યુલર શબ્દ વાપર્યો, એનું બહુ બુદ્ધિપૂર્વકની વાત છે. સેક્યુલર શબ્દ શું કામ? ઇન્દિરા ગાંધીએ બંધારણને સુધારીને ભારત જે છે એને સેક્યુલર રાષ્ટ્ર કરેલું. નહીતર બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે ભારત પાકિસ્તાન થઈ ગયું ને ત્યારે ભારત એ રાષ્ટ્ર હતું, એઝ એ નેશન, બરાબર, સેક્યુલર નહોતું. એનો અર્થ એમ હતો કે જેમ પાકિસ્તાન ધર્મ આધારિત બન્યું છે એમ આપણે ધર્મ આધારિત ભલે નહીં પણ તો હિન્દુસ્તાન તો હોત જ, કે જેમાં હિન્દુ પ્રાયોરિટી ગણાય એમ, અથવા તો બધાને કોમન વ્યવસ્થા લાગુ પડે. પણ એવું ન કર્યું ને ઇન્દિરા ગાંધીની સરકારે એમાં સુધારો કરી અને એને સેક્યુલર બનાવ્યું. હવે બધા ત્યારથી તમે જુઓ બધાને એક પીન ચોટેલી છે વિપક્ષોને. ક્યારેય પણ રામ મંદિરથી માંડીને જેટલી પણ કોઈ આસ્થાના ધર્મસ્થાનકો સુધારવાની વાત નરેન્દ્ર મોદીની કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે એટલે વિપક્ષો હંમેશા તાટકી પડે. કાં તો ઘર સાંપ્રદાયિક વાતો છે, આ એક ધર્મ તરફની જ વાત છે, આ વિધર્મીઓને હેરાન કરવાની વાત છે, આ તો ભાગલા પડવાની વાત છે. બધા પૂછે બધા કે ભાઈ શું તમે આવું કેમ કહો? તો એણે કીધું કે આપણો દેશ સેક્યુલર દેશ છે. જો વિપક્ષો હંમેશા કે આપણો દેશ સેક્યુલર દેશ છે, સાંપ્રદાયિક નથી, એટલે તમારે આ સેક્યુલર ની રીતે હાલવું જોઈએ, સાંપ્રદાયિક ની રીતે નહીં. હવે જો નરેન્દ્ર મોદીની મજા તમને કહું, એણે કીધું કે ઓકે, કોમ્યુનલ સિવિલ કોડ નથી જોતો, આપણે સેક્યુલર સિવિલ કોડ રાખો. ચાલો હવે કરો લ્યો વિરોધ, કારણ કે સેક્યુલર તો તમે ચાહો છો, તો હું કહું છું કાંઈ વાંધો નહીં. સેક્યુલર નો તો શું થઈ ગયું? સમાન. સેક્યુલરમાં કોઈ ઊંચ નીચ નહીં, વધારે ઓછું નહીં, કાંઈ નહીં, બધા એક સરખું. વાત તો એક છે, શબ્દની જ બજા છે કે કોઈ તરફ ઢોળાવ નહીં, કોઈ તરફ ઝુકાવ નહીં, માત્ર ને માત્ર બધાને એઝ ઇટ ઇઝ દરેકને લાગુ પડે. તો એણે કીધું કે આપણે આ જરૂરી છે. હવે અત્યારે એ ભલે બોલ્યા, શક્ય નથી કારણ કે એની પાસે બહુમતી નથી, પણ એમાં શું છે, આ ભૂરકી છાંટી દીધી. શાંત તળાવડીમાં એક કાંકરી તમે ફેંકી દો ને એટલે વમળો મંડે થવા. એ વમળ સર્જાય ને એમાંથી બધું થાય. સુનામી હોય એમથી નથી આવતી, દરિયામાં સુનામી આવે, પણ એ અંદર જે વમળ ફરે એ કાંઠાના બધા વિસ્તારને સત્યાનાશ કરી નાખે. આ ઈ છે. એણે અત્યારે એક કાંકરી ફેંકી દીધી. જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એમ માનતી હતી કે લોકસભાની ચૂંટણી પછીમાં જ્યારે આપણે અપેક્ષિત પરિણામ નથી આવ્યા, હવે કોઈ મુદ્દો આપણો જોઈએ, કારણ કે હિન્દુત્વ જેવો હિન્દુત્વનો મુદ્દો પણ નિષ્ફળ રહ્યો છે માનતા હતા. હવે એને એટલી ખબર પડી ગઈ કે આ એક વળી પાછું નવું તો ગતકડું આવ્યું છે. હાલાકી એ જૂનો એજન્ડા જૂનો છે, પણ એને રિફોર્મ કરીને રજૂ કર્યો છે કે હવે કોમન સિવિલ કોડ નહીં, સેક્યુલર સિવિલ કોડ. ચાલો તો તમે શું કરી લેશો? એટલે એ શબ્દ જે છે એ માથાકૂટીઓ છે. સેક્યુલરના નામે જે લોકો રાજનીતિ કરે છે, વિધર્મી ફેવરની, એટલે તુષ્ટિકરણની રાજનીતિ, આ સમજવાનો શબ્દ છે. એ હિન્દુસ્તાનની રાજનીતિમાં બહુ મોટો ડખો હાલે છે કે શબ્દ એ લોકો વિપક્ષી લોકો શબ્દ વાપરે છે સેક્યુલર, પણ એનું કાયદેસરનો ઝુકાવ તો વિધર્મી તરફ અને બિલકુલ તુષ્ટિકરણનો જ છે. તો હવે નરેન્દ્ર મોદી એમ કહે છે કે તો ભાઈ આપણે કામ કરો, તમે સેક્યુલર રમવું છે ને, હાલો આપણે લડી લઈએ. ચાલો અમારો જે કોમન જે એજન્ડા છે ને એ હવે સેક્યુલરમાં આવી જાવ. તો સેક્યુલરમાં તમે ના નહીં પડો ને, કારણ કે તમારું જે વલણ છે સેક્યુલરનું એટલા ફિક્સમાં મૂક્યા છે જેની સીમા નહીં. હવે આ લોકો એનો જવાબ ગોતવામાં એને સમય લાગી જશે અને પછી ગાળાગાળી ઉપર ઉતરી આવશે, કારણ કે તર્ક હંમેશા ખૂટે ને ત્યારે હંમેશા ગાળી ગલોચ થવા માંડે. સંવાદ ખૂટે ને એટલે સંઘર્ષ માંડે થવા. બાકી તો સંવાદથી ચાલતું હોય, પણ જ્યારે તમારી પાસે બધા બાના ખૂટી જાય ત્યારે તમારે હંમેશા બથો બથાવવું પડે. આ હવે એ સ્થિતિ થવાની છે અને સેક્યુલર શબ્દ વાપરીને એક વાત. પછી એને એક બીજી વાત પણ બહુ સરસ કરી કે હું 1 લાખ યુવાનો એવા ઈચ્છું છું કે જેનું પૃષ્ઠભૂમિ એટલે કે એના પરિવારમાં કોઈ બેકગ્રાઉન્ડમાં કોઈ રાજકારણી ન હોય એવા 1 લાખ લોકો આવો વેલકમ, મારે તમને ઉમેદવાર બનાવવા છે. આ બુદ્ધિનો ખેલ છે. હવે ઈ 1 લાખ લોકો જે છે એ નવીંડિયા જ હોવાના, કારણ કે આસપાસમાં મામા મામી સુધીની એને તો ગણતરી કરાવી. મામા મામી કાકા ફોય ભત્રીજા આમ તેમ કોઈ રાજકારણમાં ન હોય. એનો અર્થ સમજી ફ્રેશ થયા, બિલકુલ કોઈ પક્ષ સાથે જોડાણા નથી, એ નક્કી થયું તો જ હોય ને. નહીતર તો ન હોય કે એના ફુવા છે એ તો સમાજવાદી પાર્ટીમાં છે, મામા છે એ કોંગ્રેસમાં છે, ઓલો છે આમ આદમીમાં, કાંઈક તો હોય ને. આપણે છેડો આપણે સામાન્ય માણસ છે. મારા
હવે એણે એમ કીધું કે 1 લાખ લોકોની એ શરૂઆત ક્યાંથી કરવાની કીધી? આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હમણાં જે થવાની છે એમાંથી. એનો અર્થ એ છે કે હમણાં જે ચૂંટણી ગુજરાતમાં 4700 ગ્રામ પંચાયત થશે એમાં આવા ગતકડા મૂકશે નવા, હાવ પ્યોર ક્વોલિટી બેઝ, શિક્ષિત યુવાન ખેલાડી કલાકાર એવા જેને રાજકારણને કઈ સવાલ નથી. હવે ઈ નવી વોટ બેંક ઊભી થાય ને. જો આ બુદ્ધિના ખેલ કોને કહેવાય કે જે નવીનઠિયા લોકો આવે એટલે કે હાવ નવતર લોકો આવે જેને રાજકારણનો રની ખબર નથી અથવા તો એને કોઈ ટિકિટ આપે એમ ન હોય. હવે એને પહેલી વખત કે ભાઈ તાલુકા પંચાયતની ટિકિટ તને આપીએ છીએ, ચાલ તારા કૌશલ પ્રમાણે, શું કામ તું શિક્ષિત છો, તું યુવાન છો, તું કલાકાર છો, તું સ્પોર્ટ્સમેન છો, તું ગમે તે છો, એવી રીતે આપીએ છીએ. હવે એક તો નવો માણસ આવ્યો એને થનગનાટ હોય કે ભાઈ કુછ કરકે દિખાવો, કારણ કે પહેલી વખત તક મળી છે અને આને નવી વોટ બેંક મળી. આ બુદ્ધિના ખેલ છે. એટલે હું તમને કહું કે આજનું એટલે કે આજ જે 15મી ઓગસ્ટનું આ જે પ્રવચન છે નરેન્દ્ર મોદીનું, એ સંજીવની છે ભારતીય જનતા પાર્ટી માટે. જો એના ભારતીય જનતા પાર્ટીના અત્યારના નેતાઓ અને બાકીના વક્તાઓ અને એના જે સમર્થકો જે છે એ આમાંથી બુદ્ધિપૂર્વકનો અર્થ ગ્રાહ્ય કરી અને સમાજ સમક્ષ જાય તો વાતાવરણ પલટી જાય એમ છે. જે અત્યારે હાવી થઈ રહ્યું છે આપણે ગુજરાતમાં, જેમ કે કોંગ્રેસને સિમ્પથી વધુ મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટી બેકફૂટમાં છે અત્યારે, એને બદલે આ બધા મુદ્દાઓ જે છે એને બુદ્ધિપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે તો લોકોને ગળે પણ ઉતરે. આ 1 લાખની ફોજ તો અત્યારે તમને કહું છું 4700ની ચૂંટણીમાં. આ બીજો પ્રશ્ન તમને કહું. ત્રીજો એને કીધું બાંગ્લાદેશ વાળી વાત પણ એને કરી. એમાં એને બુદ્ધિપૂર્વકનો સવાલ કર્યો છે કે ભાઈ જુઓ, અમે લોકો આગળ વધીએ છીએ એટલે કોઈ પોતાની જાતને નીચું ન માને, પોતાને ખટકો ન અનુભવે અને ગભરાય નહીં અથવા તો ઈર્ષા ન કરી. એ કોને કીધું? એ અધ્યાર છે, જેને ખબર હોય એને હોય. દાખલા તરીકે એ મેસેજ જે છે એ ચીન અને અમેરિકા ઓછો પણ ચીન વધુ, અમેરિકા ખાલી બુદ્ધિપૂર્વક છે. બાકી અમેરિકાને જેમ ઓલે શેખ હસીનાએ કીધું પેલા ટાપો લેવા હાટું તેને મેં તમને પહેલાં કીધું કે એવું કંઈ હોય નહીં, એવડી કેવી ટાપોડી હાટું આખા દેશની સત્તા ઉદલાવે ને એવું ડીંડક કરે નહીં કોઈ. ચીન છે આ બધું. આપણી આસપાસના તમામ રાષ્ટ્રો છે, મ્યાનમાર, નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ બધાને ગળી ગયું છે ડ્રેગન એટલે કે સિંહ. આ ભાઈ ચીન. હવે ચીનને એણે મેસેજ આપ્યો છે કે ભાઈ જો અમે લોકો તો આગળ વધવાના છીએ, અમારી પાસે બાકી બધી જ વિશ્વનો સૌથી યુવાનની વસ્તી વધુ ધરાવતો ભારત દેશ છે, ટેલેન્ટની ખામી નથી, પ્રાકૃતિક સંપદા તો બેસુમાર છે. આનો જો અમે યુટિલાઇઝેશન એટલે ઉપયોગ કરીએ સારામાં સારો તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ દેશ બનવામાં અમને જરાય વાર લાગે એમ નથી. પણ અમે આગળ આવવાના છીએ તમને ખબર છે એટલે તમે બુદ્ધિપૂર્વક બાંગ્લાદેશને સત્યાનાશ કરી નાખો. પાકિસ્તાન તો ભૂખું ભેગું થઈ જ ગયું છે, અફઘાનિસ્તાનની કોઈ વેલ્યુ નથી, શ્રીલંકાને ખરીદી લીધું, મ્યાનમારમાં હમણાં સમાધાન થયું, મ્યાનમારનો મેળ પડતો નથી. એમ કરીને તમે ગભરાવમાં, કારણ કે અમારી જે ગતિ છે એને તો અટકાવી શકો એમ જ નથી. પણ તમે એમ માનતા હો કે ભારત જો મહાસત્તા થઈ જાય તો ક્યાંક અમને મુશ્કેલી પડશે, તો એણે એમ કીધું કે અમે બુદ્ધનો દેશ છીએ, યુદ્ધનો નથી. અમારી વિચારધારા યુદ્ધની નથી, બુદ્ધની છે. એટલે આ મેસેજ પણ એને બાંગ્લાદેશના લોકોને આપ્યો. અને મહિલાઓના ઉત્પીડન વિશે પણ જે વાત કરી કે મહિલાઓ ઉપર જે યૌનાચાર વગેરે અથવા તો બહુ જેને કોઈ દુર્ગમમાં દુર્ગમ કહી શકાય એવી જે એની ઉપર યાતનાઓ થાય છે, એવા કિસ્સાઓમાં એણે એમ કીધું કે એને ફાંસીની સજા હોવી જોઈએ, વડાપ્રધાને કીધું. હવે આમ જુઓ તો 15મી ઓગસ્ટના લાલ કિલ્લા ઉપરથી કહેવાની આ વાત આમ નથી, કારણ કે એ તો સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે, સમજી લ્યો. પણ એ કહેવા પાછળનો આશય પણ પશ્ચિમ બંગાળમાં એટલે કલકત્તામાં અત્યારે જે એક નર્સિસ ડૉક્ટર સાથેની બની છે ઘટના, એ ઘટનાને કેન્દ્રમાં રાખીને, કારણ કે એના જે તથાકથિત આરોપીઓ છે એની સાથે મમતા બેનર્જીનું વલણ પણ મમતા જેવું છે, મમતાળું છે. આજે તમે જુઓ હમણાં ટીવી ચેનલમાં બધું બતાવતા હતા કે એનો જે કહેવાતો એક આરોપી છે અથવા તો એના જે એ લોકો અત્યારે હોસ્પિટલમાં હલ્લો કરે છે, સીસીટીવી કેમેરા તોડી નાખે છે અને સેંકડોની સંખ્યામાં હલ્લા બોલમાં તોડફોડ બધું કરે છે. તો પોલીસ કાયદેસર તાસીરો જુએ છે અને અટકાવતા નથી. એનો અર્થ એમ છે કે મમતા બેનર્જીનું વલણ જે છે એ અસામાજિક તત્વો સાથે વધુ છે. એટલે એણે કીધું કે ભાઈ આમાં તમે જાતપાત વગેરે ન જુઓ, કાયદાનું શાસન હોય એવું રાખો. અને તમામ રાજ્યોને એણે કીધું કે અમે કેન્દ્રમાં તો અમારી રીતે જે કરવું ઘટે કરીએ છીએ, પણ રાજ્યોને કીધું કે તમે આમાં તમે પોલિટિકલી એંગલથી ન જુઓ, બલકે તમારે જે એંગલથી જોવું જોઈએ કાયદાનું શાસન એ પ્રમાણે તમે કરતા જાઓ એમ. અને બાકી તો એણે કીધું કે અત્યાર સુધી તમે જુઓ આપણા દેશમાં ડિફેન્સના નામે હજારો અબજો ખરબો રૂપિયા થતા હતા. બધા દેશવાસીઓને એમ થતું હતું કે આ પૈસા જાય છે ક્યાં.
પણ આપને આજે એણે કીધું કે ભાઈ અમે શું કર્યું છે ડિફેન્સમાં, અમે શસ્ત્રો ઉત્પાદન કરીને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે પેલા જે પૈસા આપણા પરદેશમાં એમાં પછી ગપલો થતો હતો, બોફર્સથી માંડીને બધા આપણે જાણીએ છીએ, એમાં તો અબજો કરોડો રૂપિયાની વાતો હોતી હોય છે. એટલે એમ કે અમે લોકોએ એવું પણ કર્યું છે કે હવે ડિફેન્સ જે છે પોતે ભારત સ્વદેશી પોતાના જે સુરક્ષા સાધનો બનાવે અને એક્સપોર્ટ કરે. આમ ઓવરઓલ તમને કહું તો નરેન્દ્ર મોદીનું આજનું પ્રવચન એ ભારતીય જનતા પાર્ટી માટે એક લકીર જેવું છે કે એ લોકો પાસે કયા મુદ્દે જઈ શકશે, અને વિપક્ષોને પણ એણે રમખાણ મચાવી દીધું. જે કોમન સિવિલ કોડથી માંડીને જે વાત કરી છે એના આધારે વિપક્ષોએ પણ હવે કંઈક નવો મુદ્દો શોધવો પડશે, એવું આજનું પ્રવચન હતું 15મી ઓગસ્ટનું, આઝાદીની શ્રેષ્ઠતમ ફળો વાળું. સર, તમે દરેક મુદ્દાઓને આવરી લીધા અને પ્રધાનમંત્રી મોદી એક વાત એ પણ કરી કે વન નેશન વન ઇલેક્શન, આ વાત પણ આજે કરવામાં આવી. એને કહેવામાં આવ્યું કે દર થોડા દિવસે ચૂંટણીઓ હોય છે દેશમાં, એના કારણે દરેક જે મુદ્દાઓ હોય છે તે રાજકીય બની જતા હોય છે અને કામો જે છે એ રાજકીય લઈને થતા હોય છે. તો સર, આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના જે અમુક એજન્ડા જે છે ફિક્સ હતા, જેમ કે રામ મંદિર પૂરો થઈ ગયો, 370 પૂરો થઈ ગયો, એવી રીતે વન નેશન વન ઇલેક્શન અને આ કોમન સિવિલ કોડ ઇત્યાદિ બધા તો છે જ. એણે આજે એ વાત પણ કરી. આ તો 240 બેઠક આવી એટલે ખાલી એણે બોલ્યા. જો અત્યારે 400 કે પાર હોત તો નરેન્દ્ર મોદી આજે એનાઉન્સ કરત કે આ દેશમાં કાલથી લાગુ. પણ હવે તો કમનસીબી છે કે એની પાસે એટલા જોઈએ એટલા નથી, કારણ કે ખબર છે આ કોમન સિવિલ કોડ કોઈ કાળે મેળ પડે એમ નથી, સિવાય કે કોઈક નવું ખેલ પાડે નરેન્દ્ર મોદી. ખેલ શું? અમિત શાહને જેમ આપણે ઓપરેશન કહીએ છીએ લોટસ, એ બધો ભેળ બનાવે તો જુદી વાત છે, બાકી નકરી વાત જ રહેવાની. કારણ કે ચંદ્રાબાબુ નાયડુ જે છે હજી બિહારમાં તો હજી ઠીક છે, નીતિશ બાબુ થોડુંક સહન કરે અને તોય કરે એમ નથી. તમને કહી દઉં કઈ રીતે. વકફ બોર્ડની વાત આવી, વકફ બોર્ડની કે ભાઈ આપણે નવો સુધારો લાવવો છે, વકફ બોર્ડ કે એમ ન હાલે, આપણા દેશમાં આપણો કાયદો છે એમ થવું જોઈએ. તો નીતિશ કુમારે શું કર્યું? એના કાઉન્ટરમાં એણે બિહારમાં હિન્દુની જેટલી પણ મંદિર ને ધર્મસ્થાનકો છે એ બધાને નોટિસ મોકલાવી, બધાને, કે તમારી પાસે કેટલી જમીન જાગીર છે, કેટલા પૈસા ઇત્યાદિ છે, બધું લિસ્ટ આપો, રજીસ્ટર કેટલું છે, એ રજીસ્ટર નહીં હોય પાડી નાખશું. એટલે અત્યારે જે ચાલ્યું જાય છે એવું ભવિષ્યમાં નહીં ચાલે એવું બિહારમાં તો શરૂ કરી દીધું નીતિશ કુમારે. શું કામ? એને મુસ્લિમ કોમ્યુનિટીના મતની પણ જરૂર છે. ચંદ્રાબાબુનો તો નેરો આધાર એની ઉપર છે. એટલે એ આ કોમન સિવિલ કોડ જેને કોમ્યુનલ ને બદલે સેક્યુલર કહે છે એ કોઈ કાળે ચંદ્રાબાબુ નાયડુનો મેળ પડશે નહીં. એટલે અત્યારે નરેન્દ્ર મોદીએ શું કીધું કે દરેક રાજકીય પક્ષોએ આની વિચાર કરવાની જરૂર છે. એટલે આ મનોમંથન. એટલે હવે ટૂંકમાં આ બજારમાં આ જ વાત ચાલશે જ્યાં સુધી બીજો ધડાકો ન થાય ત્યાં સુધી, કે કોમન સિવિલ કોડ જરૂરી છે કે કેમ, જરૂરી છે કે કેમ. જોકે સુપ્રીમ કોર્ટે તો કીધું છે, 12 વખત કીધું સુપ્રીમ કોર્ટે, 112 1-2 એમ 12 વખત કીધું છે કે ભાઈ તમે આ લઈ આવો. આ તો દેશમાં બંધારણમાં છે જ લખેલું, બાબા સાહેબ આંબેડકર કરી ગયા છે, બધા કોમન સમાન નાગરિક સંહિતા, કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં વગેરે. પણ આપણે ત્યાં એવું થયું નથી. એટલે બંધારણની રીતે આપણે સાચા, ભારતીય જનતા પાર્ટી સાચું છે, પણ જેને મુસ્લિમોના મત જ જોઈએ છે તો એના વગર એનો મેળ પડે એમ નથી. એ લોકો તો કોઈ કાળે એને સહન કરે એમ નથી. એટલે વળી પાછું ન્યાય ડખો થવાનો એવો જ છે વન નેશન વન ઇલેક્શન. એ પણ એને માસીન છોકરો. શું કામ? કારણ કે નરેન્દ્ર મોદીને એના આમાં વન નેશન વન ઇલેક્શનમાં થાય શું? વિપક્ષો પાસે અત્યારે મોદી જેવો ચહેરો તો છે નહીં. એટલે વન નેશન વન ઇલેક્શન થાય તો મોદી પાસે ચહેરો છે, ભારતીય જનતા પાર્ટી પાસે. અહીંયા કોણ છે આપણે જાણીએ છીએ. તો એ એક જ એજન્ડાથી આખા દેશમાં એક જ વખત ચૂંટણી થાય. તો અત્યારે શું છે? અત્યારે એવું નથી. એટલે શું થાય કે પ્રાંતે પ્રાંતે મુદ્દા ફરી જાય. કેન્દ્રમાં મુદ્દો હિન્દુત્વનો છે તો અહીંયા ગુજરાતમાં વળી જુદો હોય, પશ્ચિમ બંગાળમાં ત્રીજો હોય, ઉત્તર પ્રદેશમાં ચોથો હોય, એવું બધું હોય. ઓલું એક જ ધડાકે ચૂંટણી, ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીની ચૂંટણી થાય તો એક જ વેવ્સથી થાય ને, રાઈટ? તો બીજા પાસે તો એવી વ્યવસ્થા છે નહીં હાલ તુરત તો કમસે કમ. અને આપણે જાણીએ છીએ નજીકના ભવિષ્યમાં એવી શખ્સિયત તો કોઈ છે નહીં કે મોદીનો સામનો કરી શકે. અને બીજું એ વાત પણ સાચી છે કે આવડો મોટો દેશ છે આપણે, તો દર 3 મહિને ક્યાંય ને ક્યાંય નાની મોટી ચૂંટણી આવતી જ રહે છે. વિધાનસભાની પેટા ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની હોય કે રાજ્યની કંઈક હોય કે ફલાણું હોય કે. તો ભલા માણસ સરકાર એમ કે છે કે નરેન્દ્ર મોદી એવું કીધું કે અમે કોઈ પણ યોજના રજૂ કરે, રાજ્ય કરે યા અમે કરીએ, એટલે સીધું તમે જોડી શકો. આ તો હવે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે એટલે એમ કે તમે આવો ફતવો બહાર. તો કરવું ક્યારે? અને બીજું એને કારણે એક મશીનરીઝ તો આખી અટકી જાય છે ને. હજારોની સંખ્યામાં પોલીસ દળથી માંડીને બધાય હાવ ન બદલી થાય કોઈની, ન કાંઈ સરકારી મુલાજીમો બધા ચોટી જાય, ચૂંટણી 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 ચૂંટણી, બીજી કોઈ વાત નહીં.
તો એ એમ કે છે કે ભાઈ એક વખત આ એક જ ઘાણવો કાઢો તમે, મોટો તમે તવો મૂકી દો, થોડાક છે ને મરચા ના કરો, થોડાક મેથી ના કરો, થોડાક બટેટા ના કરો, પણ એક ઘાણવો કાઢી નાખો ડખો મટે. એટલે ભજીયાની પીંજણ તો પૂરી થઈ. પછી આ કેટલોક સમય તો બીજું કંઈક તળીએ એમ. આ 24 કલાક એકને એક મુદ્દા કરવા ક્યાંથી બેળ પડે? એટલે એણે વન નેશન વન ઇલેક્શન ની વાત કરી છે. અને એ પણ વિપક્ષોને પાલવે એમ નથી. વિપક્ષોને તો શું છે કે એની પાસે કોઈ એવો આખો આઈડિયો કે એવી આઈડિયોલોજી પણ નથી જે કોમન રીતે આખા દેશને લાગુ પડે. એને તો શું છે, તમારી નબળાઈ એ અમારી સબળાઈ. જેમ કે દાખલા તરીકે ગુજરાતમાં અત્યારે ગુજરાતમાં શું ચાલે છે, પીડિતોની જે યાત્રા નીકળી એ મુદ્દો છે તો સજીવન થઈ ને કોંગ્રેસ. બાકી કોંગ્રેસને બજારમાં જવાનો બીજો મુદ્દો તો હતો નહીં. પોતીકી કોઈ વાત તો છે નહીં. ચાલો ભાઈ અમે આ કોંગ્રેસ, અમે આના કરતા જો આટલું સારું સારું કરી શકશું એવી વાત તો છે નહીં. આ ભલે મુદ્દો સાચો જ છે ને વિપક્ષે કરવું જોઈએ, એમાં ના નહીં, પણ એની નબળાઈ એ આની સબળાઈ છે. એટલે નરેન્દ્ર મોદી એમ કહે છે કે ભાઈ દાખલા તરીકે હવે આ બધી પીંજણ પૂરી થાય તો વન નેશન વન ઇલેક્શન થાય, એટલે ચૂંટણીનો ઘાણવો એકારે નીકળી જાય તો તમે આપણે બધા કામે વળગીએ, 5 વર્ષ સુધી બતાવીએ કોબત કે એનામાં શું છે એ. પણ આ બે મુદ્દા વન નેશન વન ઇલેક્શન અને કોમન સિવિલ કોડ, આ બંને મુદ્દા હવે ચર્ચાતા જ રહેવાના. રાજકીય આલમમાં એને તળાવમાં વમળો સર્જાતા રહેવાના. અને એમાં હવે જોઈએ છે શું થાય છે. ટૂંકમાં આના મગજમાં, નરેન્દ્ર મોદીના મગજમાં તો એ છે જ રિફોર્મ ટુ ધ ઇન્ડિયા, આખા ભારતનું નવેસરથી નવસર્જન એવું એને કરવાની ગણતરી છે. પણ અત્યારે ટૂંકા પડે છે એટલે એને આજે દાણા નાખી દીધા. ભૂરકી છાંટી આપણી ભાષામાં કહો તો એને દાણા નાખી દીધા. હવે તમે રેમાન તમારે જે કરવું એ કરી લેજો. બાકી એના મગજમાં છે. જો ભગવાન કેમ એને તક મળે, મેં તમને કીધું એમ કે જો કોઈ પણ હિસાબે અમિત શાહથી માંડીને કોઈ પણ પ્રકારે વ્યવસ્થા કરે અથવા તો કોઈ વિપક્ષના લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હિસાબે આવી જાય ને એવું કંઈક બને તો સંભવ છે કે નરેન્દ્ર મોદી જે છે આને સાક્ષાત્કાર કરી શકે. નહીતર અન્યથા અત્યારે એ જે નિઃશબ્દ હતા ને ભારતીય જનતા પાર્ટી, એને હવે બોલવાની તક તો એને આપી દીધી ટૂંકમાં. અને અમૃત ઘાયલે આના માટે થઈને બીજી શેર કીધો છે જે આજના પંક્તિમાં લાગુ પડે છે. નરેન્દ્ર મોદીના પ્રવચન પછી એણે એમ કીધું કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું. જુઓ, ભારતીય જનતા પાર્ટી જે મૃતપાય અવસ્થામાં અત્યારે હતી, બોલવાની લાગે વળગે, સત્તા ભલે ગમે તે એટલી, પણ જે ઓરા હતો એ નહોતો એની પાસે, થોડુંક મુશ્કેલી અનુભવતા હતા. તો એણે કીધું કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું અને મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. બધા માનતા હોય કે હવે ખતમ થઈ ગયો, નરેન્દ્ર મોદીનો ઓરાય ખતમ થઈ ગયો, ભાજપની પડતી છે, હવે બધું ખતમ, વાત પૂરી થઈ. એમ નથી. એણે કીધું કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું ને મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકી છું. આજે પાળિયા જેવો પક્ષ થઈ ગયો તો એને પણ નરેન્દ્ર મોદી એમ કહે છે કે ભાઈ મારા કોથળામાં હજી એવા કેટલાય રમકડા છે, એમાંના મેં 2-4 અત્યારે તમને પીરસ્યા છે. હે ભારતીય જનતા પાર્ટીના નાગરિકો કે સમર્થકો, તમે આવી હતાશા નિરાશામાં ગર્ક ન થઈ જાઓ. અનેકો વસ્તુ છે આપણી પાસે, એમાંની આ 2 રમતી મૂકી. ટૂંકમાં એણે આજે એક મેં કીધું ને કે આ આખું પ્રવચન ભારતીય જનતા પાર્ટીને ધાણાની કરમાઈ ગયેલી પૂણી હોય ને એમાં તમે પાણી છાંટો ને થોડુંક તાજું લાગે એવો તાજો એણે કરી દીધો ભાજપને. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે આજનું જે પ્રધાનમંત્રીનું ભાષણ છે તે ભારતીય જનતા પાર્ટી માટે સંજીવની બક્ષનારું છે અને આજે ચર્ચાતું રહ્યું છે દિવસભર દરમિયાન. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.